મેં કોઈ દિવસ મારી જિંદગીમાં નહોતું વિચાર્યું કે ભાઈ લિફ્ટ લઈ લઈને પણ લેહ લદ્દાખ થઈ શકે. અરે વાહ, थैंक यू सो मच. भाई जो नींदर में झपकी आवे ना ત્યારે આવું થાય. नींद आती है तब जैसा होता है ना. જો આ જગ્યા પર હેલ્પ ન મળી હોત ને તો પૂરેપૂરા ફસાઈ જતા આજ. बंदों का हालत खराब हो गया है. મારી લાઈફનો કંઈક અલગ જ દિવસ હતો આજ. साथ हो बस पकड़ना था. आजकल ऐसे लिफ्ट मिलेगा, मिल जाता है. लद्दाख की तरफ नहीं मिलता ना, क्योंकि यहाँ कम शमी, अब ठंडे है ना, नहीं जाएंगे. હવે 2 દિવસથી આપણે રોકાણા હતા મનાલીથી થોડાક દૂર એક હોમ સ્ટેમાં ને ગુજરાતી ફેમિલી આવી એટલે એની ખુશી તો અલગ જ હતી. હવે સમય આવી ગયો તો બધાને અલગ થવાનો ને આ જર્ની તો હંમેશા યાદ રહે ને. થોડીક વાર રસ્તે ઉભા રહ્યા ને અમને મળી ગઈ હતી પેલા 10 કિલોમીટરની એક લિફ્ટ. ત્યાં તો લિફ્ટ મળી જતી પણ બીજી લિફ્ટ છે ને અમને 70 થી 75 કિલોમીટરની મળી ગઈ. હવે જેમ આગળ વધતા હતા ને મોસમ ખરાબ થતો જતો અને અમારી ડેસ્ટિનેશને તો અમે પહોંચી ગયા હતા ને અહીંથી લિફ્ટ ન મળી હોત ને તો અમે બહુ બધા હેરાન થવાના હતા. ફેમિલી અહીંની પાછી છે ને અમને મળી ગઈ છે સીધી લેહની લિફ્ટ. વિચાર કરો. અને ભાઈ યાર મોસમ થાય છે ખરાબ. 70 કિલોમીટરની લિફ્ટ આપી દીધી એટલે બહુ બધી મજા આવી. ઠંડી છે ભાઈ માઇનસમાં. સીધી લેહની લિફ્ટ મળી એટલે અમારા માટે બહુ મોટી વાત કહેવાય. भैया थोड़ा आ जाइए ना. ભૈયા સિગરેટ પી રહ્યા ભાઈ ક્योंकि भैया ने सीधा लेह की लिफ्ट दिया है ना भैया. थैंक यू सो मच. थैंक यू भैया ने सीधा लेह की मिली है. हाँ जी. अरे वाह, थैंक यू सो मच. थैंक यू. ફેમિલી અત્યારે ટેમ્પરેચર એટલું ઓલું થઈ ગયું ને જો અમારો બોપરો હાલ તો બંધ થઈ ગયો છે. નહીં બોપો ગયા નહીં ચાલતા ટેમ્પરેચર કે વજહ છે. અને અમારો જે મોબાઈલ છે ને એ ચાર્જિંગ બંધ થઈ ગયું છે. મતલબ ટેમ્પરેચર મતલબ આપણે કેમ પાણીમાં ફોન પડે ભાઈ ચાર્જિંગ ન થાય એવી રીતે અલર્ટ આવી ગયું છે. નહીં હો આ ચાર્જિંગ ही नहीं होगा है ना. जो जो अड़ी देखो आ गया એટલું ટેમ્પરેચર છે. અને જેમ અમે શું કહેવાય ભાઈ ઓક્સિજન લેવલ ઓછું થાય જેમ ઉપર જઈશું એમ અને થોડુંક માથું ને એવું દુખવા મળશે કેમ કે અમે ડાયરેક્ટ વાતાવરણ ચેન્જ થતું રહે. હળવું અમારી બોડી ડાયરેક્ટ એક્સેપ્ટ ન કરી શકે કે આવી રીતના વાતાવરણમાં અમે પૂગી જાય એમ. એના કારણે તો થોડુંક શરીરને તો પ્રોબ્લેમ થાય છે પણ સફરનો મજા લઈએ. बंदों का हालत खराब हो गया है. हालत खराब हो गया है अभी इतनी स्नो में क्योंकि भाई बर्फबारी થઈ ગઈ છે અને સીધી લેહની લિફ્ટ મળી ગઈ. અને આપણે જે સફર હતો 1000 કિલોમીટર જેવો લેહ જઈને કમ્પ્લીટ થવા આવશે. અને આ ભાઈ લિફ્ટ ન આપ્યું હોત તો આ રસ્તામાં તમને ખબર જ છે मरी जात रियली. આ જ છે ભાઈ જર્ની. અને રસ્તામાં જો સ્નોફોલ કેવી રીતે હાલે. कहाँ पर जा रहे हैं कुछ नहीं दिख रहा. मैं चलाएगा दूध ज्यादा उड़ रहा है. ભાઈ અત્યારે છે ને રસ્તો બને છે ને તો શોર્ટકટ હાલ્યા છે એવી. અને જો કાંઈ દેખાય જરીક વધારે ગાડી હાલે ને એટલે સારું બધું બધું ધૂળ થઈ જાય એટલે એટલી તાકવી પડે છે કેમ કે આમાં છે ને બહુ બધી ધૂળ નીચે ધૂળ વધારે છે એટલે. અને કાચ ખોલે એમ તો છે જ નહીં પણ આ બાજુ ભાઈ નજારો કંઈક અલગ જ આવ્યો છે જો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's
kinda funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. અત્યારે એક જગ્યા પર ઊભા રહ્યા છે ભાઈ. સવારના નીકળ્યા હતા, અત્યારે 5 વાગ્યા આવ્યા છે ને આ જગ્યા પર ઊભા રહી છીએ. અને હવે થોડુંક પેટ પૂજા કરીએ, કંઈક ભૂખ લાગી છે તો ખાઈ. ઓલા લોકો અંદર ગયા છે અને હું ગાડી બંધ કરવા આવ્યો છું. ગાડી છે શરૂ. ચલો ભાઈ, હવે આપણે ગાડી બંધ કરી દઈએ. હાથ ઘડી પર આમ બહાર રાખીને એટલે ઠરી જાય, ફટાફટ ખીચામાં નાખવા પડે. અહીં તમને બતાતું હોય તો બરફ ઝીણી ઝીણી પડે છે. અહીં બ્લેકમાં બતાવે જો. બહુ મસ્ત. રાજમાં ચાવલ. ચાલો ભાઈ, જમી લીધું હે મસ્ત. અને હવે નીકળવાનો પ્લાન છે અમારો. ઠંડી 180 કિલોમીટર જેવું દૂર છે ને ઠંડી. ભાઈ રસ્તામાં મોકો મળ્યો છે ડ્રોન ઉડાડવાનો, તો તમે ખાલી આના શોટ એન્જોય કરો, બીજું કાંઈ નહીં કહીએ. વધારે ઠંડી એટલી છે. चेहरा एक फूल की तरह शादाब है, चेहरा उसका है या कोई महताब है. बेदर्द थी जिंदगी बेदर्द है अगर तुम साथ हो. હવે લે સિટીની અંદર તો પહોંચી ગયા હતા, પણ થઈ ગયો તો એક પ્રોબ્લેમ. કેમ કે હવે છે ને ટુરિઝમ હાવ ઓછું થઈ જાય એટલે બધી હોટલ ને એવું થવા માંડ્યું હતું બંધ. તો અમને છે ને હોટલ ગોતવામાં થઈ ગઈ હતી બહુ બધી પ્રોબ્લેમ. બહુ હેલ્પ કરી દી આપને ફેમિલી. તો ભાઈ અત્યારે છે ને હોટલ કે રૂમ ને એવું ક્યાંય મળતું જ નથી. કેમ કે હવે થવાનું છે લેહ બંધ, બરફ ને એવું પડશે એટલે રસ્તા બંધ થઈ જાય. એટલે હવે કોઈ ટુરિસ્ટ તો બહુ આવે નહીં, એટલે હોટલો ને એવું થવા માંડે બંધ. અમારા ભાઈ હારા કે ભાઈ ભેગા થઈ ગયા ને બહુ બધી મજા આવી. ભાઈ અરે અહીં સ્પેશિયલ હોટલ ગોતીને મૂકી ગયા. તો જોઈએ જ એ તો કાલે અહીં રોકાવાનું છે. બાકી એનું ગામ છે ને અહીંથી 210 કિલોમીટર દૂર છે. તો જોઈશું હોય છે એ પ્રકારનો પ્લાન બને. પણ માઇન્ડ એક હોટલ ગોતી છે એવી. અહીં અત્યારે અહીં લેટે નથી. અમારા ભાઈને સીમે બંધ છે. કેમ કે અહીંયા અમારે સીમ ભૂખે લાગી, બિસ્કુટ ખાધા અત્યારે એવું છે. ને ત્યાં જમવાનું નથી મળતું, અહીંયા નથી. એટલે હવે તો બધું સવારે થાય. બહુ થાકી ગયા છીએ અત્યારે. અને વાગ્યા છે રાતના 10 સાડા 10 જેવું છું. અને અહીં રસ્તામાં 5 વાગ્યાનું અંધારું થઈ ગયું હતું. એટલે બહુ લાંબો સફર લાગ્યો. અત્યારે અમને એમ લાગે કે અડધી રાત થઈ ગઈ, 1-2 વાગી ગયા, એવો થાકી લાગી ગયો છે. તો કાંઈ નહીં, પૂગી તો જ્યાં છીએ ભાઈ લે. તો એક દિવસ તો સ્પેશિયલ એડિટિંગ જ કરવું પડશે ત્યારે બધું ભેગું થાય. બાકી તો કંઈ નહીં. આવે કે રૂમ રાખી જાય અહીં સવારે 9 વાગ્યાનું તો ચેકઆઉટ છે. તો કાલ પાછી કાલનું કાલ જોવો એ તો ખબર જ છે તમને. બસ તો યાર લે પૂગી ગયા અમે અત્યારે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય. અલગ જ દિવસ હતો આજ, બહુ ખાસ. બાય બાય.